એને સાહેબ મારી મેરડીનો સમય બન્યો છે. ભગવતી જોગમાયા મેરડીમાં આવ્યા છે અને બરોબર 12 નું ટાણું થયું છે. મારી મેરડી આવ્યા છે ભાઈ. એટલે દાદી વિનંતી થોડી વાર બે આસુજા થઈ જાય મારી મેરડીના નામમાં. એ થોડી વાર મારી મેરડીના નામમાં તાળીનો તાલ દેવાનો છે ભાઈ. રાતના 12 વાગ્યાનો સમય થયો છે. મારી મેરડી આવ્યા એટલે મને રાતે 12 વાગ્યા ને મારી મેરડી આવે. 12 વાગ્યા ને મારી મેલડી આવે. એ જાગ ભુવા જાગ તારી મેલડી આવી. એ જાગ ભુવા જાગ તારી મેલડી આવી. આ મેલડી એ રાતે 12 વાગ્યા ને મારી રમવા આવે. રાતે 12 વાગ્યા ને મારી રમવા આવે. નારણભાઈ અમારે પટેલ મંડપ સર્વિસ ધન્યવાદ. નારણભાઈ અમારે 2501 રૂપિયા આપીને ભગવતી જોગમાયા મારી લીમડા વાળી મેરડીને વધાવો જોરદાર તાળથી ભાઈ. ધન્યવાદ ધન્યવાદ. 200 રૂપિયા મારી સોમપુરાની મેરડીમાં ભરોસે આવે છે ભાઈ. ધન્યવાદ ધન્યવાદ. યો બાપ રોયલ બોરિંગ વાળા એમના તરફથી 500 રૂપિયા આપીને ભગવતી જોગમાયા મારી મેરડીમાં નો ધાવ ભાઈ. ધન્યવાદ ધન્યવાદ. મારી બનાવ્યા 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 એ મારી પેટો રંગમાંથી રાજા બનાવીને રખડાવ્યા. મારી મેલડી રખડાવ્યા રખડાવ્યા. આ કાળા કળજુગની મારી પાજન મારી મેલડી મળી જાય મળી જાય. એ જણ મારી મેલડી મળી જાય પછી ઓલા જીરો માંથી હીરો બનાવીને રખડાવે. મારી મેલડી રખડાવે. કારણ કે અત્યારે સાહેબ ફેમસ થવું હોય ને, હા અત્યારે થોડું ઘણું ફેમસ થવું હોય તો ઇન્સ્ટાગ્રામની માલપા હાલી જાય એટલે દુનિયાની માલપા ફેમસ. પણ સાહેબ એ જેને મારી મેલડી મળી જાય એને શું થાય? જેને મારી મેલડી મળી જાય, મારી લીમડા વાળી મેલડી મળી જાય, એ જેને મારી મેલડી મળી જાય એની ઇન્સ્ટા આઈડીની માલપા ઓલા ફોલોવર વધી જાય વધી જાય. હાલો જોવા રે મને હાલો જોવા, હાલો જોવા રે મને હાલો જોવા રે માં. લીમડા વાળી મારી મેલડી રમવા આવ્યા. એ કોઈને વગડે મળી મળી, કોઈને ઝગડે મળી મળી. એ અમને તો અમારી મેલડી ખરા ટાણે મળી. એ પછી ભલે ને જોને અમારા મોળા ભાગમાં આવી. અને સાહેબ આ માતાજી મેલડી છે ને ભાઈ, અનેરા માતાજી જગદંબાના પરચા છે સાહેબ અહીંયા. કારણ કે દુનિયાની માલપા રીજી જાય તો સાહેબ પછી રંકમાંથી રાજા બનાવી જાય. પછી આની આ માતા છે ત્રુઠી થાય તો પાછી સાહેબ રાજામાંથી રંકઈ બનાવી દે ખરા હો ભાઈ. જીઓ વાળા મેલડીમાના નામમાં છે 500 રૂપિયા. ધન્યવાદ ધન્યવાદ. સાહેબ એક દિનનો સમય હતો ભગવતી જોગમાયા માતાજીના મંદિરના માલપા. એક દિનનો સમય સાહેબ ચોરી થઈ હતી. માતાજીના મંદિરની
મારી પાસે ચોરી થઈ સાહેબ ચોર હતા ઈ ભગવતી જોગમાયા માના મંદિરની મારી પાસે માતાજીના સતર માતાજીના મુગટ માતાજીની નાગની મારી પાસે પહેરવાની નથડી સાહેબ માતાજીના ચાંદલા બધું ચોર ચોરીને વિયા ગયા અને જેવી સાહેબ મંડળ વાળાને માતાજીના ભગતને ભાઈને ખબર પડી ને એટલે સાહેબ પોલીસ સ્ટેશનની મારી પાસે કેસ લખાવ્યો પણ સાહેબ પોલીસ સ્ટેશનના પગથિયા સડતા સડતા મારી જોગમાયા મેલડીને નહીં કીધું હોય મારી જોજે અરે મારી લાખ વાતે આબરૂ જવા દેતી નહીં મારી લીમડા વાળી મેલડી મેલડી સાહેબ મેલડીને નહીં કીધું હોય મારી દુનિયાની મારી પાસે માણાના ઘરે ચોરી થાય તો એ માણા મારી તારા આગળ આવીને કહે છે કે મારી અમારું ચોરીને વિયા ગયા અમારું લાય પાછું માં પણ મારી એ આ તો તારા મંદિરની મારી પાસે ચોરી થઈ છે મારી તારું લઈને વિયા જશે પણ તેથી મારી જોગમાયા લીમડા વાળી મેલડી બોલે કાંડા એ જગતના ચોકની મારી પાસે મારું લઈ જવા વાળા છે મારું લઈ જવા વાળા છે પણ પેલા જગતના ચોકની મારી પાસે અહીંથી સાહેબ ખાલી સુરેન્દ્રનગર પોગે ને ઈ પેલા જો મારી મેલડી કે હું નો પોગી જાઉં ને તેથી જો ભલામણા ધાંગધ્રાના સીમાડે મારી લીમડા વાળી મેલડી નો હોય બા હોય બા લખડાનો દેખો એ ભલે ભલે મારી લીમડા વાળી મેલડી દેવી બની સાહેબ સાહેબ અનેરા દાખલા ભગવતીના સાહેબ એક દિવસ જવા નહોતો દીધો મારી મેલડી કે કાંડા મારું લઈ ગયા છે પણ જો એ 6ઠી કલાકે ભલામણા જો એને કદાચ અહીંયા પાછા નો લાવું તે દીધો ભલામણા મારી લીમડા હેઠે બેસનારી મેલડી નો હોય બાળાની મેલડી નો હોય સાહેબ ઈ નહીં હજારો માતાજીના દાખલા પડ્યા છે રવિવારના દાડે મંગળવારના દાડે સાહેબ અહીં જગદંબા જોગમાયા મારી મેલડીના દરબારની મારી પાસે અનેરા તાવા ખાય છે પણ એ તાવાની મારી પાસે સાહેબ કદાચ 5 વર્ષનું બાળક હોય કદાચ 80 વર્ષનો ડોહો હોય પણ તાવડાની મારી પાસે હાથ નાખી દે અને મારી મેલડી કે જો આંગે ડાગાઈ પડવા દઉં તે જો ધાંગધ્રાના પાદરમાં લીમડા વાળી નો હોય બા લીમડા વાળી નો હોય એ દુનિયાના ડોક્ટર ના પાડી દે દુનિયાના સર્જન જેથી ના પાડી દે એ જગતના ચોકની મારી પાસે કાળા માથાનો માનવી એમ કે મરી જાહે હવે બસે નહીં મરી જાહે પણ એક વખત મારી લીમડા વાળી મેલડી માથે હાથ મૂકીને એમ કે ખમા મારા દીકરા અને ભલામણા ત્રીજી ખમા નીકળે અને જો મરદા બેઠા નો કરે તો લીમડા વાળી મેલડી નો હોય મારો ભાગ્યાનો ભાગ્યો બને બને મારી લીમડા વાળી મેલડી બની જાય મારી આ ધલાની અદલાકડી બને મારી મેલડી બને સાહેબ અનેરા દાખલા આવ્યો ને મને ભાઈ અમારા ભગતે વાત કરી હતી મને કે ભૌતિકભાઈ આવડે જાજુ આ ગુની આયા કોમેડિયન ના બેન છે કોમેડિયન ના સાઈડ બેન છે મુસલમાન કસ્બામાં રહે છે બેન જન સાહેબ ડિલિવરીનો સમય આવ્યો એટલે દવાખાનાની મારી પાસે લઈ જાય એટલે અહીંયા ધાંગધ્રાનો ડોક્ટર જાહેર કરી દીધું હતું કે હવે આ બેનને તકલીફ થઈ ગઈ છે એની મારી પાસે એના શરીરની મારી પાસે લોહી રહ્યું નથી બ્લડ પ્રેશરનો વાંધો આવી ગયો છે આ બેનના લગભગ કાં તો બાળક બસે કાં તો બેન બસે અને ત્યાં બે વ્યા જાય ભાઈ પણ સાહેબ એ
મોમેડિયનના દીકરા છે સાહેબ મુસલમાન અને ત્યાંથી એને કોકની જગ્યામાં મારી જોગ માયા મારી લીમડા વાળી મેલડીને યાદ કરી છે ક્યાં ગઈ હે અમારા ધાંગધ્રાની માલપા અમારા લીમડાની હેઠ બેહનારી મેલડી ક્યાં ગઈ બાપ અને તેથી સાહેબ આ ધાંગધ્રાના પાદરમાંથી મૂકીને બેનને સુરેન્દ્રનગર દવાખાનાની માલપા લઈ જવામાં આવે પણ સાહેબ જેનો વગર ડોકડાનો ડોક્ટર બની ગયો હોય ને મારી મેલડી અને સુરેન્દ્રનગરના પાદરની માલપા જઈ અને કોકદી ત્યાંથી મારી મેલડીને કીધું છે કે અમારા વડવાની કુળદેવી જોગમાયા અમારા ધાંગધ્રાના પાદરમાં મેલડી મારી અમે તો મુસલમાનના દીકરા છે મોમેડિયન છે અમને તને ખબર ન હોય કે મારી તને કેમ પૂજાય તને કેમ ભજાય પણ જો અમારા કોઈ હિન્દુના દીકરાએ જો મારી મેલડી તને કોકદી 5 આંગળીના ટેરવે મારી મેલડી તને જમાડી હોય ને માં જેજી સાહેબ મારી જોગ માયા મેલડી કે દુનિયાની મારી પાસે મારી માથે જો કાંડા ભરોસો રાખે મારી માથે વિશ્વાસ રાખે બધા દુનિયાના ડોક્ટર બાવડું પકડે નહીં દુનિયાના ડોક્ટર ના પાડી દે પણ હું મેલડી ખમા કહું અને એક નહીં પણ જો બબે દીકરા જુડવાના દીકરાના જન્મ ન કરાવું તેજી જો ભલામણા લીમડા વાળી મેલડીનો લીમડા વાળી રૂપિયા વાળા માણા હોય તો સાહેબ એને રૂપિયાનો પાવર હોય તો કદાચ વધારે ભણી જાવે સારી નોકરી લાગી જાવે સાહેબ એની માણાને કદાચ નોકરીનો પાવર હોય પણ દુનિયાની મારી પાસે એકલા રખડવીને સાચી ઠોકી કેવી આયમ મેલડી વાળા અમને અમારી મેલડીનો પાવર સાહેબ નો ટકોરો ન હોય કદાચ લાખ રૂપિયાની કડની મારી પાસે પિસ્તોલ બાંધી હોય ને હામાં દુશ્મન આવે ને તો ઈ કડક દગો દઈ જાય એ હાથની મારી પાસે રાઈફલ લઈને નીકળ્યા હોય અને સાહેબ હામાં ક્યારેક દુશ્મન આવી જાય આમ કરીને આમ કરવા જાવ સાહેબ રાઈફલ માંથી ભડાકા ન થાય પણ ભલામણા એવા ટાણે કદાચ આનું નામ લેવાઈ જાય સાહેબ પછી અહીંયા બેઠી હોય કે આખા ધાંગધ્રાની માલપા ગમે ત્યાં મેલડી બેઠી હોય પણ એક વખત નામ લેવાઈ જાય અને ભલામણા જો વગર ગોળીએ ભડાકા ન કરી નાખે ને તેથી તો મેલડી ન હોય મારી તન કોણ બનાવે તન કોણ બનાવે તન કોણ સમજાવે તન મનાવતા મનાવતા મારા વડવા મારી ભૈયા ગયા મારી મેલડી છે ભાઈ જનો માવતર બની જાય મારી મેલડી બની જાય બની જાય બની જાય આપણી મારી પાસે ઓલા ચાંદલિયા ચમકે એમ ચમકાવી દવને કેરી તારી મેલડીનું કોણ માને મારી ક્યાં વહી ગઈ મારી એ મારી બોવડી વાળી મેલડી 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 તને બોલાવું તને બોલાવું ન હોય ભાઈ ન હોય ભાઈ જાજો સમય નહીં હજી ગઈ સાલની જ વાત છે અમારે ભાઈ વાત કરતા હતા કે આ બોવડી વાળી કયો તો એ લીમડા વાળી કયો તો એ મૂળ તો સાહેબ એકની એક મેલડી છે ભાઈ મારે ગઈ સાલ બોવડી વાળી મેલડી માની તારીખ લખાણી હતી મારે ધાંગધ્રાની મારી પાસે માતાજીનું માંડવું હતું આવવાનું હતું પણ સમય સંજોગે ભુવા દાદાની એટેક આવ્યો એટલે માંડવો બંધ રહ્યો હતો પણ દાદા મારા ગાંડા ગેલા ભુવા દાદા હું તારી બોવડી વાળી તારી લીમડા વાળી એટલું બોલું જો દુનિયાની મારી પાસે મારા ભરોસો જીવને અને ભલા મારા કમોત મરવા દઉં તેની તો તારી મેલડી નો હોય ભાઈ મેલડી નો હોય ભાઈ મેલડી નો હોય મન મેલડી મેલડી જેવો ધણી
મારી લડાપા મને 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 મારી મેલડી મને મારા સાયરના હિલોળાની રમનારી માતા 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 મારી હવા વેચની નાગણીને કોણ જગાડે જગાડે મને મેલડીને કોણ મનાવે મનાવે હાલો સાહેબ એ મારી મેલડીમાં આવ્યા છે ઘડીક મજા આવે તો તાળીનો તાળ દીજો ત્યારે એ ભૂલી એ મારગ તો મેલડી પાછા વાળ દે એ ભૂલી એ મારગ તો મેલડી પાછા વાળ દે એ તારા છોર થી એ મીઠી નજરું રાખજે એ તારા છોર થી એ મીઠી નજરું રાખ નજરું રાખ નજરું રાખ પ્રેમ થી બોલો મેલડી મહા અને સમગ્ર